આજ આપણે લીલી હળદરનું શાક બનાવવાનું છે. તો એના માટે આપણે લીલી હળદર આવે છે આપણે પીળી, તો એ લઈ લીધી છે. તો હળદર આપણે પીળી જ વાપરવાની છે, ઓલી ધોળી આવે સફેદ એ નથી વાપરવાની. તો પીળા ગાંઠિયા આવે એ લેવાના છે. તો આપણે એટલી હળદર લઈ લીધી છે. આને હવે આપણે એક બાઉલમાં નાખી દઈએ. એમાં આપણે પાણી નાખી દેવાનું છે. હવે એને આપણે આ રીતે સોળીને આપણે ધોઈ લેવાની છે. તો સારી રીતે આપણે સોળીને ધોવાની છે. તો આ રીતે આપણે ધોઈ લઈએ. હવે આપણે એના કટકા કરી લેવાના છે આ રીતે. તો હળદર હોય એ આ રીતે જ હોય, તો એ આપણે આ રીતે બધા કટકા કરી લેવાના છે. છૂટી પાડી લેવાની છે મતલબમાં. તો આપણે એને ધોતા આપણે લાયક આવે. તો સારી રીતે આપણે આ રીતે સોળીને ધોઈ નાખીએ. તો જો આપણે કટકા છૂટા પાડી લીધા છે બધા. આ રીતે તમે સોળીને ધોવો તો જો કેટલો મેલ નીકળે છે. તો સારી રીતે ધોઈ લેવાની. હવે આપણે હળદરને ધોઈ લીધી છે ને ડીશમાં લઈ લીધી છે. તો આ રીતે આપણે ચાકુ લેવાનું છે ને એના મદદથી આ રીતે આપણે બધી સાફ કરી લેવાની છે. તો આ રીતે આપણે આ રીતે સારું ઉસળી લેવાની છે. જરીએ રેવા નથી દેવાની ઉપરની સાઈડ. તો આપણે હાવ સાફ કરી લેવાની છે આ રીતે. હળદર આપણે સોલી લીધી છે જુઓ તમે. તો આ રીતે સારી રીતે આપણે બધી સાલ આપણે આની સોલી લેવાની છે. તો હવે આપણે આને ફરી પાણીમાં નાખી દઈએ. તો પાણીમાં નાખી દીધી છે અને આપણે ધોઈ લઈએ આ રીતે. હવે આપણે ખાલી ડીશ લઈ લીધી છે અને ખમણી લીધી છે. તો આપણે ઝીણી ખમણી લીધી છે. તો હવે આપણે આ હળદરને ખમણી લેવાની છે. તો ઝીણી ખમણીથી ખમણી લેવાની, જાડી નહીં રાખવાની. તો આ રીતે આપણે બધી હળદર ખમણી લઈએ. ને મારા વિડીયા ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો. નવા હોય ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરજો. ને આ રીતે તમે શાક બનાવી ને ટ્રાય મારજો ને પછી કોમેન્ટમાં કહેજો કે કેવું બન્યું એ. તો આ રીતે આપણે બધી હળદર ખમણી લઈએ. બધી હળદર આપણે ખમણી લીધી છે. તો નજીકથી તમને હું દેખાડું. તો જોવો તમે, હાવ ઝીણી આપણે ખમણી છે. તો આ રીતની બધી હળદર આપણે ખમણી લેવાની છે. તો હાથું મારા પીળાઈ થઈ ગયા છે. તો તમે હાથુમાં ગમે એ પહેરીને હળદરનું કામ કરી શકો. કેમ કે મારી પાસે નથી એટલે હું એમને એમ કર્યું છે. એટલે હાથ પીળા થઈ જાય છે. તો કાંઈ વાંધો નહીં, એ તો હાલે. તો હાલો હવે આપણે બીજી તૈયારી કરી લઈએ ને આને સાઈડમાં મૂકી દઈએ. હવે આપણે ડુંગળી લીધી છે. તો લીલી ડુંગળી છે. તો 2 ગાંઠિયા આપણે લીધી છે. તો શાક પ્રમાણે તમારે ડુંગળી લેવાની. ને આમાં તમે લીલું લસણ લઈ શકો. તો લીલું લસણ આજ મને માર્કેટમાં ન મળ્યું એટલે ન લાવી. નકર લીલું લસણ ને ડુંગળી 2 વસ્તુ તમે નાખી શકો. તો આને આપણે ઝીણું ઝીણું કટિંગ કરી લઈએ. ડુંગળી આપણે સુધારી લીધી છે. તો જો આપણે આ ઝીણી ઝીણી સુધારી છે. તો આવી સુધારી લેવા છે ને આપણે થોડોક ભાગ લીલો લઈ લેવાનો છે, ઝાઝો નથી લેવાનો. તો થોડોક જ લીલો ભાગ લેવાનો છે. તો હવે આને આપણે વાટકીમાં ભરી લઈએ. તો આ રીતે ઝીણી કટિંગ કરવાની આ રીતે. ને લીલી ડુંગળી નાખો ને તમે એના હાટાની ફૂકલ ડુંગળી નાખો તોય હાલે. એવું નથી, જરૂરી નથી કે લીલી ડુંગળી જ નાખવી છે અહીંયા. તો આને બદલે તમે ફૂકલ ડુંગળી ઝીણી ઝીણી સુધારીને નાખી શકો. તો આ આપણે સાઈડમાં મૂકી દઈએ. હવે આપણે એક ટમેટું લીધું છે. તો આને આપણે ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું છે. જે રીતે આપણે ડુંગળી કટિંગ કરી છે તો એ રીતે જ આને કટિંગ કરી લેવાનું છે. તો આ ટમેટાનું ડીટીયાનો ભાગ છે તો એ આપણે થોડો કાઢી લેવાનો છે આ રીતે. 2 બાજુના ભાગ આપણે કાઢી લઈએ.
હવે આપણે આ રીતે કટિંગ કરી લેવાનું છે ટમેટું. હવે એને આ રીતે ફેરવી આ રીતે કટિંગ કરી લઈએ. તો ડુંગળી ટમેટું બે વસ્તુ આપણે ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું છે. તો આ રીતે આપણે ટમેટા એ ઝીણા ઝીણા સુધારી લીધા છે. તો એને આપણે વાટકીમાં લઈ લઈએ. તો અહીંયા મને લાઈક નથી આવતું સુધારવાનું, એટલે સાઈડમાં લઈને સુધારું છું, કેમ કે થોડીક ટૂંકી જગ્યા પડે છે એટલે. તો આ રીતે આપણે ટમેટા સુધારી લેવાના છે. તો આને હવે આપણે સાઈડમાં મૂકીએ. હવે આપણે બીજી તૈયારી કરીએ. હવે આપણે આદું લીધું છે ને લસણ લીધું છે ને 2 મરચી લીધી છે. તો મરચી ન હોય તો હાલે, તો મોળા મરચાં હોય તો એ નાખી શકો, ને એ ન હોય તોય હાલે, પણ આ તો મારે છે એટલે હું નાખું છું. તો આપણે આદું લસણ ને મરચી ત્રણેય વસ્તુ આપણે ખાંડી લેવાનું છે. આદુના આપણે કટકા કરી લઈએ આ રીતે, એટલે હેરકું ખંડાઈ જાય. ને મરચી છે તો મરચીના આપણે કટકા કરી લઈએ. હવે આપણે આને ખાંડી લઈએ. ને આ લીલા ધાણા છે તો એ આપણે સાઈડમાં મૂકી દઈએ. હવે આપણે લસણ ને મરચી ને આદુ ખાંડી લીધું છે, તો એને આપણે એક વાટકીમાં કાઢી લઈએ. તો આ રીતે આપણે ખાંડી લેવાનું છે. ને તમે મિક્સરના ખાનામાં પીસી લો તોય હાલે, ને વધારે તમે આ રીતે ખાંડીને નાખો ને તો સ્વાદ અલગ આવે મિક્સર કરતા. તો આપણે વાટકીમાં લઈ લીધું છે. ગેસ શરૂ કરી દીધો છે આપણે, ને કઢાઈ આપણે મૂકી દીધી છે. તો હવે આપણે એમાં ઘી નાખવાનું છે. તો 1 ચમચી આપણે ઘી નાખીએ છીએ, કેમ કે આ શાક છે એકલું ઘીમાં જ હોય, પણ હું ઘી ને તેલ બે ભેગું નાખું છું. તો ઘી ન ખાતા હોય તો તમે તેલમાંય બનાવી શકો, પણ વધારે તો આ શાક છે એ ઘીમાં જ બને. તો ઘીને હારે આપણે તેલ નાખીએ. તો ઘીમાં બનાવો કે તેલમાં બનાવો તો એ થોડુંક વધારે જોઈએ. તો જેમ તમે એકલા ઘીમાં બનાવો એમાંનો સ્વાદ બહુ મસ્ત આવે છે. તો લીલી હળદરનું શાક એકલા ઘીમાં જ હોય, પણ આપણે ઘી ને તેલ બે ભેગું કરીને આપણે બનાવીએ છીએ. તો આ ખમણેલી આપણે હળદર છે તો એ આપણે એમાં નાખી દઈએ. તો પહેલાં આપણે હળદર જ નાખવાની છે, એમાં કોઈ વસ્તુ બીજું નથી નાખવાનું, ને સડવા દેવાની છે. તો ગેસ આપણે મીડિયમ રાખવાનો છે, ફૂલ ગેસ નથી રાખવાનો. ચૂલે બનાવતા હોય તોય તમારે તાપ ધીમો કરી દેવાનો. ને આ રીતે આપણે એક ધારા હલાવતું જવાનું છે ને સેડવતી જવાની છે. ને તેલ કે ઘી તમને ઓછું લાગે તો ફરી પાછું નાખવાનું, કેમ કે આમાં વધારે જોઈએ. તો આ રીતે આપણે સેડવી લઈએ. હળદર આપણે 5 થી 10 મિનિટ સડવા દેવાની છે, તેલમાં કે ઘીમાં ગમે એમાં તમે શાક બનાવતા હોય. એ પછી આપણે હવે 5 થી 10 મિનિટ થઈ ગઈ છે, તો હવે આપણે એમાં ડુંગળી નાખી દઈએ. તો ડુંગળીને એની હારે આપણે ચડવા દઈએ. તો આ રીતે એક ધારું જ આપણે હલાવવાનું છે ને ચેડવતું જવાનું છે. હવે આપણે આ આદુની મરચીની પેસ્ટ બનાવી છે લસણની ને, તો એ નાખી દઈએ. એને આપણે આ રીતે મિક્સ કરી લઈએ. આમાં તો એક એક વસ્તુ આપણે નાખતા જાય છે એમ બધી વસ્તુ સડતી જાય છે. હવે આપણે ટમેટા નાખી દઈએ. તો ઝીણા સુધારેલા છે તો આપણે એ ટમેટા નાખી દઈએ. હવે આને આપણે આ રીતે સડવા દેવાનું છે, કેમ કે આ રીતે એક તારો આપણે
મિક્સ થોડીક વાર કરતું જવાનું છે ને થોડીક વાર આપણે શેડવી લેવાનું છે. આ રીતે સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈએ. તો ટમેટા નાખીને મીઠું નાખી દેવાનું એટલે ટમેટા ઝટપટ ચડી જાય. આ રીતે આપણે શેડવી લઈએ થોડીક વાર. તો આપણે ટમેટા ને ડુંગળી ને હળદર ત્રણેય વસ્તુ આપણે સડી ગયું છે. જો તમે મસ્ત મિક્સ થઈ ગયું છે. તો તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે સડવા દેવાનું છે ને સરસ જો ટમેટા ગળી જશે. તો હવે આપણે એમાં મસાલા કરી લઈએ. મસાલામાં આપણે ધાણા જીરું ભૂકો નાખવાનું છે, હિંગ નાખવાની છે ને હળદર તો આપણે નાખવાની જરૂર જ નથી. તો લાલ આપણે મરચું નાખીએ છીએ. તો મારી પાસે લસણ વાળું મરચું છે એટલે એ નાખું છું. તમારી પાસે લસણ વાળું ન હોય ચટણી નાખી શકો તમે. તો શાક તમારે જેવું તીખું ખાવું હોય એ રીતનું તમારે મરચું નાખવાનું. તો આ રીતે આપણે મસાલા મિક્સ કરી લઈએ. થોડીક વાર આપણે સડવા દઈએ આ રીતે હલાવીને. તો સરસ મજાનું ગળી ગયું છે. તમને દેખાતું જ છે બધું શાક આપણે મિક્સ થઈ ગયું છે. તો આમાં તમે લાલ મરચું ન નાખવું હોય, લીલા મરચાં નાખવા હોય તો લાલ મરચું ન નાખો તોય હાલે. એકલી લીલી મરચી નાખો વધારે તો હાલે. હવે આપણે એમાં થોડુંક પાણી નાખવાનું છે. તો આપણે શાક સડી તો જ્યુસ છે પણ એ સત્તાય થોડીક વાર આપણે પાણી નાખી ને થોડીક વાર આપણે સડવા દઈએ. તો ઝાઝું પાણી આપણે નથી નાખ્યું, પોણો ગ્લાસ પાણી નાખ્યું છે. તો શાક પ્રમાણે તમારે પાણી નાખવાનું. હવે આપણે આને ઢાંકીને થોડીક વાર સડવા દઈએ. શાકમાં આપણે પાણી નાખી દીધું છે ને હવે આપણે ઢાંકીને એને થોડીક વાર ચડવા દઈએ. હવે આપણે ખોલીને જોઈ લઈએ. તો પાણી આપણે અડધું બળી ગયું છે. તો વચ્ચે વચ્ચે આપણે હલાવતું રહેવાનું છે. હવે આપણે 2 ચમચી દહીં લીધું છે. તો દહીં આપણે એમાં નાખવાનું છે. દહીં નાખીને આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. સારી રીતે આપણે મિક્સ થઈ જાય એટલે એને ઢાંકીને આપણે થોડીક વાર પાછું શેડવી લેવાનું છે. શાક આપણે જોઈ લઈએ. શાક આપણું સડી ગયું છે. તો જો તમે તેલ છૂટું પડી ગયું છે તો તેલ ને ઘી તો તમે વધુય નાખી શકો, કેમ કે મેં વધુ નથી નાખ્યું. નકર આ શાકમાં ઘી બહુ વધારે હોય, ખાવ માથે તરે એવું ઘી હોય, પણ મેં વધુ નથી નાખ્યું કેમ કે નુકસાન કરે તેલ. કે પાછું મેં તેલ નાખ્યું છે આમાં એટલે નુકસાન કરે. એટલું ઘી હોય તો વાંધો ન આવે. તો આપણે શાક બની ગયું છે. હવે આપણે એમાં લીલા ધાણા નાખી દેવાના છે. તો હળદરનું શાક થઈ ગયું છે આપણે તૈયાર. તો હાલો હવે આપણે પીરસી લઈએ. હળદરનું શાક તૈયાર થઈ ગયું છે આપણે. તો હવે આપણે પીરસી લઈએ. તો બહુ સરસ બની ગયું છે શાક. તમે જોવો છો આ રીતે બનાવીને જરૂર ટ્રાય મારજો. તો બહુ અસર બને છે. ને આમાં તમે લીલું લસણ નાખી શકો. હવે ઉપર આપણે નાખી દઈએ લીલા ધાણા. તો
જુઓ તમે, બહુ સરસ શાક આપણું બની ગયું છે. તો આ રીતે તમે શાક બનાવી ને ટ્રાય મારજો ને કોમેન્ટમાં કહેજો કેવું બન્યું એમ.